બાયડ તાલુકાના સાઠંબા ગામે પોલીસ દ્વારા ઈસમને માર માર્યાનો મામલો। વાલ્મીકી સમાજના મિનેશ નામના ઈસમમાં પોલીસે માર માર્યો હોવાના ઉઠ્યા હતા આક્ષેપો। સાઠંબા પોલીસ દ્વારા નિર્દોષ યુવકને માર માર્યો હોવાના થયા છે આક્ષેપો। ન્યાય માટે વાલ્મીકી સમાજના લોકો તેમજ ભોગ બનનાર ઈસમ અરવલ્લી એસપી કચેરી પહોંચ્યા હતા અને બે ભાઈઓના ઝઘડા વચ્ચે અન્ય ઈસમને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ। મોટી સંખ્યામાં લોકો જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। મનીષભાઈ બાબુભાઈ વાલ્મીકી સમાજ સાઠંબા ગામ બે ભાઈઓની ઝઘડામાં મને પોલીસવાળાએ અંદર પૂરી જોર માર માર્યો મને જેથી આથી મારે ચાલી શકાતું નથી। મારા ઘરમાં બે જ વ્યક્તિ છે, અમે બે જ માણસ છે તો પોલીસની ડરથી અમે ગામ છોડીને નીકળી આવ્યા। શું થયું હતું? એ બે ભાઈઓની ઝઘડો હતો, એમાં હું ખાલી છોડાવવો પડે તો એમાં મારા પોલીસવાળાએ અંદર લઈ ગયા હતા। કેટલા પોલીસવાળા હતા? 4 થી 5 જણા હતા। શું કહીને મારે? શું કહીને બધા અંદર પૂરી જ દીધું અંદર જેલમાં, પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાંચે પાંચને જેમાં અંદર ગુનેગાર હતા જેમને જે કરવા હું તો નિર્દોષ હતો। હું કહેતો સાહેબ મેં કે સાહેબ મેં શું કર્યું મને મારો તમે તો બી એમને ધ્યાન ના આપ્યું ને આડેધડ મારવા રાખ્યું। આજે જે સાઠંબામાં જે ઘટના બની હતી, મનીષભાઈ ઉપર જે પોલીસે દમન કરવામાં આવ્યું હતું અને નિર્દોષ મનીષભાઈને લાકડીના ઘા વડે પછાડી અને ટોટિયામાં મારવામાં આવ્યા હતા। તેના અનુસંધાનમાં આજે એસપી સાહેબશ્રીને ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ત્યાં સાઠંબાના પોલીસ ચોકી આગળ તમામ સીસી કેમેરા કઢાવી અને 4 થી 10ના ગાળામાં જે તે બનાવ બન્યો છે તેના સીસી કેમેરા ચેક કરી અને જે વ્યક્તિ આ મનીષભાઈને જે મારવામાં આવ્યા છે, જે 5 કર્મચારીઓ પોલીસવાળા છે એમને લાકડીનો માર મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે, તો સીસી કેમેરા ખોલાઈ અને આ તાત્કાલિક એસપી સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ અને જે પોલીસ સામે કડકમાં કડક ફરિયાદ થવી જોઈએ અને તે લોકોને સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે। જો આ લોકોને, અમારા પરિવારને જો ન્યાય નહીં મળે તો અમો ગૃહમંત્રીને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીશું। એનાથી પણ ન્યાય નહીં મળશે, ઉગ્ર આંદોલન અમે કરશું।